ભાવનગર જિલ્લાના તળાજામાં વૃદ્ધ દંપતીની જે હત્યાનો બનાવ સામે આવ્યો હતો તે મામલામાં એસઆઈટીએ આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ ઘટનામાં સંડોવાયેલા 2 આરોપીઓને દબોચી લેવામાં આવ્યો છે. ત્યારે શું ખુલાસા થયા છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આજથી થોડાક દિવસ પહેલા ભાવનગરના તળાજામાં વૃદ્ધ દંપતીનો હત્યાનો બનાવ સામે આવ્યો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો, જેમાં હત્યા કરાવનાર બીજું કોઈ નહીં પરંતુ વૃદ્ધ દંપતીના પુત્રવધુ જ હોવાની વિગત સામે આવી છે. આમાં જે વૃદ્ધ દંપતી હતા તેમના મૃતદેહ ઘરમાંથી સળગેલી હાલતમાં મળી આવ્યા હતા. જે બાદ ઘટનાની ગંભીરતાને લઈને એક એસઆઈટીની ટીમનું ગઠન પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. આમાં ભાવનગરના એસપી નિતેશ પાંડેના માર્ગદર્શન મુજબ એક એસઆઈટીનું ગઠન થયું, જેમાં ડીવાયએસપી નકુમ સહિતના જે અધિકારીઓ છે તેઓ જોડાયા. ત્યારબાદ તપાસના ધમધમાટની શરૂઆત કરી. ત્યારે આ ઘટનામાં જે વૃદ્ધ દંપતી છે તેમની પુત્રવધુ હેતલબેન અને તેના પતિ દ્વારા આખું કાવતરું ઘડવામાં આવ્યું. આ ઘટનામાં પૈસાની લેતી દેતી મામલે વિવાદ થયો હતો ને આ વિવાદના સંદર્ભમાં અગાઉ પણ આ આરોપી દંપતી છે તેઓ દ્વારા વૃદ્ધ દંપતીને મારી નાખવાનો પ્લાન ઘડ્યો હતો. રાજકોટમાં સારવાર કરવાના બહાને લઈ ગયા હતા. જોકે જે તે સમયે આ પ્લાન નિષ્ફળ ગયો. ત્યારબાદ બીજી વખત હેતલ નામની જે આરોપી મહિલા છે તે પોતાના અન્ય જે પુરુષ મિત્ર છે તેમનો સંપર્ક કરે છે, જેમાં આરોપીઓ છે આમિર અને મુનીર. આ બંને લોકો છે એક દિવસ આ જે વૃદ્ધ દંપતી જ્યાં રહેતા હતા ત્યાં ઘરમાં આવે છે. યુવક છે વિમલ ત્યાંથી નીકળી જાય છે, ત્યારે તેની પત્ની હેતલ ત્યાં ઘરમાં હોય છે ને ત્યારબાદ આરોપી મુનીર અને આમિર છે તે ઘરમાં પહોંચે છે અને કિશોરભાઈ નામના જે વૃદ્ધ હોય છે તેમના આંખમાં તીખી મરચાંની ચટણી નાખવામાં આવે છે અને ત્યારબાદ તેમનો દોરી વડે ગળું દબાવીને તેમની હત્યા કરી દેવામાં આવે છે. ત્યારબાદ અંદરના ભાગે વોશરૂમમાં રેખાબેન ગયા હતા, ત્યારે આ કિશોરભાઈ બૂમાબૂમ કરતા રેખાબેન ગભરાઈ ગયા. તેઓ બહાર આવ્યા તો આવી રીતે તેમની પણ હત્યા કરી દેવામાં આવી. આ ઘટનામાં અને હત્યા કર્યા બાદ તેમના મૃતદેહને સળગાવી દેવામાં આવતા આ ઘટનાની જાણ પોલીસને થઈને પોલીસે જ્યારે તપાસની ધમધમાટની શરૂઆત કરી ત્યારે ઘટસ્ફોટ થયા. આ મામલે શું કહી રહ્યા છે ડીવાયએસપી નકુમ, તેમને સાંભળો. ડીવાયએસપી એમબી નકુમ, તળાજા. સર, આ જે સોની દંપતીનું જે હત્યા કેસ છે એની અંદર મુખ્ય આરોપી કોણ છે અને કેટલા આરોપી હતા? એ સોની દંપતીની હત્યા થયેલી આજથી તારીખ થોડાક દિવસ પહેલાં. એમાં એમના દીકરા અને વહુ એમને મારી નાખી અને સળગાવી દીધેલો. જે સૌપ્રથમ તળાજા પોલીસ સ્ટેશન એડી દાખલ થયેલ. જે એડીની તપાસ કરી અમે ફોરેન્સિક સાયન્સ લેબ પીએમ કરાવેલ, એફએસએલમાં મુદ્દામાં મોકલેલ. જેના તારણ રૂપે તપાસમાં એવું ફલિત થયેલ કે તેમનું ગળું દબાવી અને હત્યા કરવામાં આવેલ છે અને ત્યારબાદ સળગાવી નાખવામાં આવેલ છે. જે આધારે અમે ફરિયાદ જે ભોગ બનનાર છે એમના જે મરણ જનાર લેડીઝના ભાઈની ફરિયાદ લઈ અને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરેલ અને આરોપીને અટક કરેલ છે. એકથી વધારે હત્યારા છે કે આ જે 2 આરોપી અત્યારે નામ તમે બોલ્યા એક છે? જે 2 આરોપી છે એ અને એમની સાથે મદદના અન્ય 2 આરોપીઓ છે જેમને પણ હસ્તગત કરી લેવામાં આવે. એ તે ક્યાં ગામના છે? એ રાજકોટના છે. એના અત્યારે નામ તમે જણાવી શકો કે? હા, એકનું નામ મુનીર ખાન છે અને એકનું નામ આમિર ખાન છે. આપણે સાંભળ્યા હતા તળાજાના ડીવાયએસપી, તેમણે આ મામલે નિવેદન આપ્યું છે ને આ ઘટનામાં બંને આરોપીઓને દબોચી લેવામાં આવ્યો છે. મુનીર હમીદ બલોચ જે રાજકોટનો રહેવાસી છે ને આમિર ખાન આમદ ખાન લોધી પઠાણ જે વિસાવદર જૂનાગઢનો રહેવાસી છે. હાલ બંને આરોપીની ધરપકડ કરીને હવે તેમને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ પોલીસે હાથ ધરી છે. ને તળાજાનો ખૂબ ચકચારી કેસ જેમાં આ હત્યાનો ભેદ એસઆઈટીએ ઉકેલીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.